નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વિશેષ અહેવાલ. પાટણ જિલ્લાની પવિત્ર ધરા એટલે કે સાંતલપુર તાલુકાનું પિંપરાળા ગામ અત્યારે ભક્તિમય રંગે રંગાયું છે. અવસર છે શૌર્યના પ્રતીક ને આસ્થાના કેન્દ્ર એવા શ્રી વીર ક્ષત્રિય આહિર ડગીચા દાદા ડાંગર પરિવારના ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું. સમસ્ત ગુજરાત જ નહીં પણ ભારતભરમાં વસતા આહિર ડાંગર પરિવારના હૈયામાં આજે હરખ માતો નથી. ફાગણ વદ તીજ અને શુક્રવારના મંગલમય દિવસથી આ 3 દિવસીય મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રથમ દિવસની રમઝટ અને ભક્તિ મહોત્સવના પ્રથમ દિવસે પીપરાળાની ધરતી પર જાણે દેવોનું આગમન થયું હોય તેવો માહોલ સર્જાયો હતો. કાર્યક્રમની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગણેશ પૂજન અને મંડપ પ્રવેશ સાથે ભવ્ય મંગલાચરણ કરવામાં આવ્યું. હજારોની સંખ્યામાં ઉમટેલા ડાંગર પરિવારના ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં યજ્ઞની આહુતિ શરૂ થઈ. ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમમાં સૌ કોઈ લીન થયા છે. પીપરાળા આંગણે આજે પૂર્વજોનું પુણ્ય અને કુળદેવીની કૃપા વરસી રહી છે. ડગેચા દાદાના સુરાપુરા ધામ ખાતે યોજાયેલા મહોત્સવ માત્ર એક ઉત્સવ નથી પણ આહિર જ્ઞાતિના શૌર્ય અને એકતાનું દર્શન છે. 6 માર્ચથી શરૂ થયેલા આ ભક્તિનો પ્રવાહ 8 માર્ચ રવિવાર સુધી અવિરત ચાલશે. જેના કુળમાં સુરાપુરા બેઠા હોય એને દુનિયાની કોઈ આફત શું નડે. ડાંગર પરિવારની આસ્થાનો દીવો પીપરાળાની ધરાને આજે સોનેરી બનાવી રહ્યો છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર. परम पूज्य नवलशंकर एवा कच्छना सपूत परम पूज्य नवलशंकर शास्त्री जी के साथे साथे समग्र आर्य समाज जेनु गौरव लई सके एवा सुरापुरा दादा એટલે કે ડગાચા દાદાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે જેમના મુખારવિંદથી સતત 3 દિવસ સુધી મંત્રોચ્ચાર થવાના છે અને જેઓ પ્રાણ પૂરવાના છે એવા ભૂદેવોના ચરણોમાં ફરીથી વંદન. અને આજે જ્યારે શુભ શરૂઆત આવા પવિત્ર ભૂદેવો આપણી વચ્ચે પધાર્યા છે, માતાજી મૂડીમાં પધાર્યા છે, ત્યારે આ ટ્રસ્ટ વતી